એટલે રૂમની દિવાલો મને ખાવા દો છે કે જ્યાં સુધી તું ઝઘડો નહીં કરે ત્યાં સુધી તને ઊંઘ નહીં આવે. બોલ, આજે આપણે કયા ટોપિક પર ઝઘડવું છે? બોલ. મારી બસ સ્નેહાને કોઈની સાથે ઝઘડવા માટે કોઈ કારણની જરૂર છે? એ તો હું સમજી ગઈ છું, પણ એકવાર તું આ દુઃખમાંથી બહાર નીકળીશ ને પછી માત્ર સુખ જ સુખ છે. હું આપઘાત જ કરી લઉં, કાં તો એની સાથે છૂટાછેડા લઈ લઉં. આપઘાત શું કામ? છોડી દે ને. નિશિત, હું એમ માનતો હતો કે આ બધું તો પતી ગયું છે. હા ડેડ, પણ જો નિશિત, હું પણ મોડર્ન છું, પણ આ છોકરી વિશે આપણે લોકો બધું જ જાણીએ છીએ. ડેડ, એને રાજીવ સાથે નથી ફાવતું, એટલે મારી સાથે પણ નહીં ફાવે એવું કેવી રીતે માની શકે? નિશિત, જે છોકરી રતન સાથે સારી રીતે ના રહી શકે, એ છોકરી તારી મા સાથે સારી રીતે રહી શકશે? કઈ સમજ તો કરો. ડેડ, રતનબેન તમારા મિત્ર છે એટલે એ સારા જ હોય એવું ન માની લેવાય. એમણે ખૂબ હેરાન કરી છે સ્નેહાને. શું હેરાન કરી? એને કચરા પાસે ખવડાવ્યું, એને ભૂખે મારી, એને ગાળો આપી. ડેડ, રતનબેને મેન્ટલી હેરેસ કરી છે સ્નેહાને. આજે રાજીવ અને સ્નેહા વચ્ચે જે પ્રોબ્લેમ છે એ માત્ર રતનબેનના હિસાબે છે. તારું મગજ ઠેકાણે નથી નિશિત. આપણે ફરી ક્યારેક વાત કરીશું, પણ એક વાત સમજી લેજે, પ્રોબ્લેમમાં પડીએ ને તો બંને બાજુ તપાસવી પડે. પ્રોબ્લેમ ત્યારે જ થતો હોય છે જ્યારે એમાં બે વ્યક્તિ હોય અને બંને એમ માને કે પોતે સાચી છે. ગુડ નાઇટ. પધારો. આવા દીધા તમારા પૂજ્ય મોટી બાઈ. રાજીવ, આ રીતે રોજ રોજ નીચે નહીં સુવા દઉં. સ્નેહા, તું રોજ રોજ કકડાટ કરીશ ને તો હું રોજ નીચે સુવા જઈશ. આખો દિવસ કામ કર્યા પછી મને માનસિક શાંતિ જોઈએ છે. ઘડિયાળ જો, મારે સૂવું છે. અહીંયાથી સુવા દો. જાણે છે ને સ્નેહા, તું બોલ બોલ કરતી હોય ને તો કોઈ સૂઈ ન શકે. મારે બોલવું જ શું કામ પડે? ટેવ છે સ્નેહા. અચ્છા, મને લાગે છે આ તમારા મોટી બાઈ આપેલી લેટેસ્ટ શિખામણ છે. સ્નેહા, મારી માં મને તારા વિશે કશું નથી કહેતી. એમણે તને આડકતરી રીતે છૂટાછેડા લેવાનું કહ્યું કે નહીં? સ્નેહા, તું સંતાઈને બધું સાંભળે છે? સીધી રીતે તારી સામે ઊભી રહું ત્યારે તો એ ખૂબ સારી રીતે વાતો કરે છે. મારી ગેરહાજરીમાં જ પોતાનું પોત પ્રકાશે છે ને. સ્નેહા, મહેરબાની રાખ મારા પર. અત્યારે અડધી રાતે આમ રોજ રોજ જો તારે બીજા રૂમમાં જઈને સૂવું હોય તો હું જ બીજા ઘરમાં જતી રહું તો શું ખોટું છે? સ્નેહા, આમ ને આમ ચાલ્યું ને તો એ દિવસ પણ દૂર નથી. ખબર હતી, મને ખબર જ હતી. નીચે ધીમા ધીમા અવાજે તમારી માં તમને શિખામણો આપતી હશે એટલે જ આ પરિણામ આવ્યું. સ્નેહા, મારી માએ મને કશું જ નથી કહ્યું અને છતાં પણ જો તારે માનવું હોય ને તો તું માન. મને કઈ જ વાંધો નથી. કેમ આજે ચૂપ છો? તમે પણ કઈ બોલતા નથી. મારું મન ઠીક નથી. મારું પણ કંઈક એવું જ છે. કારણ? મને સમજ નથી પડતી રતન કે હું તમને કેવી રીતે કહું. તમારી પુત્રવધુ સ્નેહા અને મારો દીકરો નિશિત, એ બેને મેં ટેલિફોન પર વાત કરતા સાંભળ્યા.
રાજીવ અને સ્નેહા વચ્ચે પણ ગઈકાલે ચણભણ થઈ હતી. લગભગ રોજ બંને વચ્ચે કચકચ થાય છે. મારો જીવ બળે છે પણ હું કંઈ કહી નથી શકતી. ન બોલવું એમ મેં નક્કી કર્યું છે. સારું છે, એમની જિંદગી એમને જીવવા દો. એમ પણ તમારાથી કંઈ થઈ નહીં શકે. એ જ વાત હું તમને કહું તો એવું નથી રતન, એવું નથી. નિશ્ચિત કોઈ પણ છોકરીને પ્રેમ કરે ને એનો વિરોધ ના કરો. મેં પોતે પ્રેમ લગ્ન કર્યા છે, પણ સ્નેહા એ છોકરી સાથે જીવવું અઘરું છે. એનામાં સમજદારી નથી. બસ આ જ વાત મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ નિશ્ચિત સમજી શક્યો એવું મને લાગતું નથી. આપણા સંતાનો જ્યારે આપણી ચિંતા ન સમજી શકે ત્યારે દુઃખ થાય નહીં? દુઃખ પણ થાય અને ફેલ જવાની લાગણી પણ થાય. એ લોકો એવું કેમ નહીં સમજી શકતા હોય કે આપણે જે કહીએ છીએ એ એમના જ હિત માટે કહીએ છીએ? એ લોકોને એવું કેમ થતું હશે કે પોતે જે માને છે એ જ હંમેશા સાચું છે? શા માટે? એને જ કદાચ બે પેઢીનું ઘર્ષણ કહેતા હશે. રતન, હું તમારી પુત્રવધૂને મળવા માંગુ છું. તમને જેમ યોગ્ય લાગે તેમ. તમે રાજીવ સાથે આ અંગે કોઈ વાત? ના, આ બાબતમાં હું એને કંઈ જ કહેવાની નથી. હું મારી જવાબદારીથી ભાગતી નથી, પણ તમે કહો છો તેમ આમાં હું કશું જ કરી શકું છું. પણ હું ચોક્કસ કંઈક કરી શકીશ. એટલીસ્ટ પ્રયત્ન. હું જરા ચાલીને આવું. હેલો, સુરેશ ઠક્કર બોલું છું. આપણે મળી શકીએ આજે? થેન્ક યુ. ગુડ મોર્નિંગ. ચાય ગરમ. અરે તમે ચા લઈને આવ્યા કેમ? નવો બિઝનેસ ચાલુ કર્યો છે ને એટલે. તમને શું કેવું લે, મને સમજાતું જ નથી. આવડ પણ નથી. સમજાય ને ત્યારે કહેજો. હવે શું કામ મારું આટલું ધ્યાન રાખો છો? મને પણ ખબર નથી. એ તમને એક વાત કહું? કોને? રાત્રે તમે ગયા ને પછી મને અહીંયા બહુ એકલું એકલું લાગતું હતું. તો આજથી નહીં જાઉં. શું? હા, તમને એકલું લાગતું હતું ને, તો આજથી નહીં જાઉં. એટલે તમે અહીંયા રોકાશો? ગભરાઈ ન જશો. તમે ઊંઘી જશો પછી જઈશ. દિવ્યા, તમે આટલી બધી તકલીફોમાં હસીને જીવી કેવી રીતે શકો છો? ટેવ પડી ગઈ છે. રડવાથી તકલીફ ઓછી નથી થતી એવું સમજાઈ ગયું. એટલે થયું કે ચાલો થોડું હસી જો, કદાચ તકલીફ ઓછી થાય. એક વાત કહું, જો તમે ના હોત તો મારું શું થાત? જે દિવસથી હોસ્પિટલમાંથી નીકળ્યો છું બસ એ દિવસથી તમારા માથે પડ્યો છું. મારા માથે પડ્યા છો? પણ તમે તો મારી સામે છો ભગવાન. સારું, પ્લીઝ હવે ચા આપો ને. એટલે પીવાની ઈચ્છા હતી એમ જ ને? અરે એ તો હોય જ ને. તો ફોન ન થાય? તમે એવો ચાન્સ જ નથી આપતા ને મને. મારા હૃદયની ઈચ્છા
શબ્દોમાં તમારા સુધી પહોંચે એ પહેલા તો તમે પૂરી કરી નાખો છો. આને શું કહેવાય ખબર છે? હા, મને ખબર છે. અહં, શું કહેવાય બોલો ને. અને જો ને આમ તો એક્ઝેક્ટલી આને શું શું આ જ સવાલનો જવાબ તો તમને નથી આવડતો ભગવાન. હા હા, એ ખરું. સંબંધોનો તુલસી ક્યારો લા 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 લાગણીઓથી સીંચે વાલપની થઈ વેલ ઉગે કુટુંબ કેરા મોટી બા. તું આવી ગઈ? હું તારી જ રાહ જોતી હતી. હા, થોડું મોડું થઈ ગયું. મારે તારું ખાસ કામ હતું એટલે જ કહ્યું હતું કે ઘરમાં કોઈ ના હોય ત્યારે આવજે. બોલો ને. ભગવાન ક્યાં છે? એ તો મોટી બા એમણે ઘર ભાડે રાખ્યું છે, ત્યાં રહે છે. મને ખાતરી છે કે તું એનું ધ્યાન રાખતી હોઈશ. મારાથી થાય એટલું કરું છું. દિવ્યા, મારું એક કામ કરીશ. આજનું ટિફિન અહીંથી લઈ જઈશ. પણ આજે મારા સસરાની પુણ્યતિથિ છે. ઘરના બધા છોકરાઓ જમે નહીં ત્યાં સુધી એમને પહોંચે નહીં. મને વાંધો નથી, પણ બસ તું એને કંઈ નહીં કહેતી. તારા ઘરેથી લઈ જાય છે એમ અહીંથી લઈ જજે. મારી ઈચ્છા હતી કે ઘરના બધા જ છોકરાઓ સાથે બેસીને જમે, પણ મને ખબર છે કે ભગવાન નહીં આવે, અને આવે તો આ છોકરાઓ એની સાથે સારી રીતે વર્તે કે નહીં એ તો રામ જાણે. મારે એને જમાડવો છે. એ મારી સામે ન જમે એનાથી કોઈ લાંબો ફેર નહીં પડે. તમે ભગવાનને આટલું બધું ચાહો છો, અને એ પણ તમારા વિના. જાણું છું મારો ભગવાન મારા વિના સાવ એકલો ને અધૂરો છે, પણ મેં નક્કી કર્યું છે કે એને જિંદગીની લડાઈ એકલા જ લડવા દેવી. થોડા સમય માટે તો ખરી જ, મારી લડાઈ પણ હું લડી જ રહી છું ને. આ ઘરની પરિસ્થિતિ તો તું જાણે જ છે. મોટી બા, જ્યારે પણ તમને જો મને એક જ વિચાર આવે છે, એવું કયું બળ અને કઈ હિંમત તમને આટલું બધું સહન કરતા શીખવે છે? બળ? બળ અને હિંમત નહીં, ઈચ્છા. પહેલા તો આપણી ઈચ્છા હોવી જોઈએ કે પરિસ્થિતિ ગમે તેવી હોય આપણે સુખ શાંતિથી રહેવું છે. પ્રયત્ન તો હું પણ એવો જ કરું છું મોટી બા. દિવ્યા, તારા છૂટાછેડાનું શું થયું? કેસ દાખલ કર્યો છે. બસ તું એકવાર છૂટી જાય અને મારા ભગવાનને સંભાળી લે એટલે મને શાંતિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કમિંગ સર. અરે રાજીવ, સર હું નીકળું હવે? તું આજે મારી સાથે એરપોર્ટ પર આવીશ? સર હું? રાજીવ, તું તો જાણે છે કે આજે કાવ્ય આવે છે, અને તારા કહેવાથી તો કાવ્ય અહીં આવે છે.
મારી ઈચ્છા છે કે તું પણ મારી જોડે એરપોર્ટ જા. તો જો તારી ઈચ્છા ન હોય તો જુદી વાત છે. સર સવાલ ઈચ્છાનો નથી, પણ ગઈકાલે રાત્રે હું વેન્કુવર લોક્ડ હતો. સર સ્નેહાને એવું લાગ્યું કે હું એને બરાબર એટેન્ડ નથી કરતો. પરિવાર જો આજે બહાર નીકળી જઈશ તો એને એવું લાગશે કે... કેમ? તું એનાથી ડરે છે? સર સવાલ ડરવાનો નથી, પણ એની માંગણી ખોટી નથી. હું ઈચ્છું છું કે આજે એને ક્યાંક બહાર લઈ જાઉં, ક્યાંક ડિનર પર. ઓકે, જેવી તારી ઈચ્છા. સર તમે ખોટું ન લગાડતા હો તો... અરે એમાં ખોટું શું લગાડવાનું? તું કાવ્યાને કાલે મળી લેજે. યુ મે ગો રાજુ. થેન્ક યુ સર. બેસો. શું કામ હતું? બેસો. હું અહીંયા બેસવા નથી આવી. તમે મને મળવા બોલાવી એટલે આપણે બેસીને વાત કરીએ. હું જાણું છું કે તમારે શું વાત કરવી છે, પણ હું જ્યાં સુધી રાજીવથી છૂટી ન થાઉં ત્યાં સુધી હું એના વિશે તમને શું કહી શકું? તમે એમ માનો છો કે મેં તમને અહીંયા તમારા અને નિશિતના લગ્ન વિશેની કોઈક વાત કરવા બોલાવ્યા છે? આપણા વચ્ચે બીજી વાત પણ શી હોઈ શકે? તમારી થોડીક ભૂલ થાય છે. મેં અહીંયા તમને એ કહેવા માટે બોલાવ્યા છે કે તમારી અને નિશિતની વચ્ચેનો સંબંધ તોડી નાખો. તમારા બંનેના લગ્ન શક્ય નથી. તમારા બંનેના લગ્ન હું કોઈ પણ રીતે થવા દેવાનું નથી. કેમ? તમે તો બહુ મોડર્ન હોવાનો દાવો કરો છો. શું થયું? પોતાના દીકરાની વાત આવી એટલે એક ડિવોર્સી સ્ત્રી સાથે? એક વખત નહીં, ત્રણ વખત પણ જો ડિવોર્સી છોકરી હોય ને તો પણ મને એનો વાંધો ક્યારે ના હોઈ શકે. તો મને વાંધો છે તમારા સ્વભાવનો, તમારી આદતોનો, તમારી વર્તણૂકનો, તમારા ઉછેર. આ શબ્દો તો રતનબેનના છે. તમારા સાસુ રતનબેન મારા ખૂબ સારા મિત્ર હતા. હું સમજી શકું છું. આમ પણ મારા સાસુ ક્યારેય ના ઈચ્છે કે હું સુખી થાઉં. એમાં તમારી થોડીક ભૂલ થાય છે. ભૂલ તો તમારી થાય છે. હજી તમે એમને ઓળખતા જ નથી. એના જેવી ચાલાક ને લુચ્ચી સ્ત્રી મેં મારા જીવનમાં જોઈ નથી. મોઢા ઉપર તો સંત હોવાનો દેખાવ કરે છે, પીઠ પાછળ છરી ખોસે છે. મને લાગે છે કે તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. મને એમ હતું કે તમે ભણેલા ગણેલા છો, કદાચ મારી વાત સમજી શકશો, પણ આઈ થિંક તમે જઈ શકો છો. ફાઇન, પણ જતા જતા હું તમને એક વાત કહેવા માંગુ છું. પ્લીઝ. હું નિશિત સાથે લગ્ન કરીશ. અત્યાર સુધી આ બાબતે હું બહુ સ્પષ્ટ નહોતી, પણ હવે મને લાગે છે કે જો મારે મારા સાસુને પાઠ ભણાવવો હોય ને તો આનાથી સારો રસ્તો બીજો કોઈ નથી. પ્રયત્ન કરી જુઓ. ને તમે મને રોકવાનો પ્રયત્ન કરી જુઓ. મિસ્ટર સુરેશ ઠક્કર,